જેટલા પણ લોકો વ્લોગિંગ કરે છે અથવા તો જોવે છે એમની ખરાબ અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. એક વ્યક્તિ પોતાની લાઈફ ઇન્ટરનેટ ઉપર બતાવી રહ્યો છે કે એ મુંબઈ ફરવા માટે ગયો, એમની ગાડી ખરાબ થઈ, એમની વાઈફ પ્રેગ્નેન્ટ થઈ. આ બધું બતાવીને એક ટાર્ગેટિવ ફોલોવર્સ તો એચીવ કરી લેશે, પણ એમને જોનાર વ્યક્તિની લાઈફમાંથી ક્રિએટિવિટી ખલાસ થઈ જશે. કેમ કે વ્લોગમાં જે પણ બતાવવામાં આવે છે એ ઇઝી ટુ કન્ઝ્યુમ વસ્તુ છે. એમને જોવા માટે જોનાર વ્યક્તિને મગજ પર કોઈ સ્ટ્રેસ આવતો નથી અથવા તો નવું કંઈ વિચારવું નથી પડતું. પછી એ જ માણસને જ્યારે કોઈ વેલ્યુએબલ કોન્ટેન્ટ જોવું હોય તો એ જોઈ શકતો નથી. એની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટીની ક્ષમતા ખલાસ થઈ જાય છે. પણ બ્લોગિંગમાં પૈસા કેટલા મળે? પૈસા તો મળે, પણ જે પોતાની લાઈફ વ્લોગિંગમાં બતાવી રહ્યું છે એ કેટલું રિસ્કી છે. એ એટલું રિસ્કી છે કે તમારી ડેઈલી રૂટીનને કોઈ ફોલો કરીને તમારી સાથે ના ભરવાના પગલા ભરી શકે છે. તમારી પ્રાઇવેસીનો ખરાબ ફાયદો ઉઠાવી શકે છે. ઘણા બધા કિસ્સામાં જે રીલ લાઈફ બતાવવામાં આવે છે તે અને રિયલ લાઈફ અલગ હોય છે, પણ જોનાર વ્યક્તિ તેને જ સાચી માનીને પોતાની રિયલ લાઈફમાં એવા બદલાવો કરવા લાગે છે. આપણે એક થાર લઈ લઈએ, હપ્તેથી મળી જશે મસ્ત. એ સમજી નથી શકતો કે ઇન્ટરનેટની રીલ લાઈફ અને રિયલ લાઈફ અલગ હોય છે.